नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत के डिंडोली क्षेत्र में पुलिस की दबंगई करने के आरोप पार्षद के पुत्र का बयान। पुलिस पर आरोप है कि रात 10 बजे दुकानों को बंद करवाने के दौरान अभद्र भाषा का किया प्रयोग। पार्षद सुधाकर चौधरी के पुत्र राहुल चौधरी का आरोप, होटल में खाना खा रहे लोगों से अभद्र भाषा से बात कर होटल बंद करवाया। मारू नाम राहुल सुधाकर भाई चौधरी है। काले हूँ रात्रे मल्हार ढोसा पर जमवा माटे आवेलो तो फैमिली साथे लईने आवेलो तो जमवा माटे तो 10:05 पर डिंडोली डिस्टाफ आव्युं। PSI साहेब बी हता अने आव्या पछी फटाफट रेस्टोरंट बंद कर्युं अने ए लोकोए सामेवाळा व्यक्तिए बी रेस्टोरंट बंद कर्युं। लाइट बाइट बधा बंद करी दीधा अने अभद्र एवी भाषानो उपयोग करता हता। सीटी बी वगाड़ता हता। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો તો હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો PSI સાહેબ આવેલા હતા અને PSI સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10:05 સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી ને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળોજ કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ, જે ગાળગોળોજ કરીએ છીએ, આ યોગ્ય નથી। એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે કાલે। અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી છે। देखते रहिए द हिंद 24 न्यूज।